દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવ નેચરથી તેજસભાઈ મેસેજ પહોંચાડી રહ્યા બધાને. ખૂબ ખૂબ ધન્યવાદ. જગ્યા બદલાઈ ભાઈ રહેવાની, ઠેલા બેલા ઉપાડ્યા હે અને આવામાં દેખાય ને ત્યાં અમારા ભાઈ રહેવાનું છે ભાઈ ડોરમેટ્રીમાં. જો પેલા કરતા તો ડોરમેટ્રી જુઓ ખાલી અમારી ફૂલ મોજ વાળી ભાઈ મળી હા. ગાડલોન બાડલોન આ બાજુ નજારો બતાવી દઉં તમને. આ તારે અમદાવાદ ભાઈઓ કેવું રહ્યું? વ્યૂ જો ખાલી રેડી થઈ ગયા નહીં જોઈને ભાઈઓ. અજની કુંડ જવા માટે ભાઈ મસ્ત વરસાદી માહોલ હે ભાઈ. રેડી બધા, પણ અમારા મોજીલાને ખબર નહીં શું થયું મોજમાં રહેતા નહીં. હવે હશે હો બાપુ, હવે ગાડી છે 120 ની રતનપુર બોર્ડર. જો આ ફોટો પાડવા માટે સ્પેશિયલ ફરીથી છત્રી લઈને આવી ગયા યાર. મસ્ત છત્રીના ફોટા પડ્યા પછી રેડી ભાઈઓ હવે જવા માટે અંજની કુંડ. મોજીલા એક વખત વગાડી દે. મસ્ત સીટ મળી ભાઈ. અંજની કુંડ જવા નીકળી અમારી બસ. હવે ગેંગ અમારી આવી ગઈ, ઉતરી જઈએ અંજની કુંડે અને ચાલતા જઈશું અહીંથી. અહીંયા ઇતિહાસ લગ્યો હો ભાઈ. આ હનુમાનજીનું જન્મ સ્થાન હો ભાઈ. અંજની માતાએ હનુમાનજીનો જન્મ આપ્યો હતો અહીંયા ઉપર. અંજનકુંડ વોટરફોલ આ બાજુ જવાનું હોય. નીકળ્યા અમે મોજીલાઓ બધા આગળ પહોંચી ગયા. હું પાછળ ખળખળ વહેતા ઝરણાના નીરની સાથે ભાઈ ગેંગ જઈ રહી છે. મસ્ત ફોટો ભાઈ દોસ્તીનો. અહીંયા અમે રાત્રે કેમ્પિંગ બી કરેલું છે. જો મોટા લોકો બી દર્શન કરીને પાછા આવું વોટરફોલ જોઈ ને અમે હવે ઉપર જઈએ. 20 મિનિટમાં ઉપર જવાનું હોય. હાલો ભાઈઓ 10 મિનિટમાં ઉપર જવાનું હોય. એક આ બાજુનો વાહ ભાઈ પાણી થઈને જઈએ. હાલો આ બાજુ ઠંડુ હેમ જેવું પાણી છે ભાઈ. મસ્ત નેચરની મજા લેતા. જો લાઈન બનાવી હોકર અને ટ્રેકિંગ કરી રહ્યા છે ભાઈ. અમારે જવાનું છે ઉપર. પ્રકૃતિના ખોળે આવો તો ભાઈ ગંદકી ના કરશો, આ પ્લાસ્ટિક ના નાખો. આ રીતે ભાઈ ચા પાણી નાસ્તો કરવા જોડે લઈ જાઓ. અને એક જ સંદેશો આપશે અમારા તેજસભાઈ, ઓનલી ફોર સેવ નેચર. 1 કિલોમીટરનો ટ્રેક કર્યા પછી અંજની કુંડ વોટરફોલનો નજારો જો અહીંયાથી દેખાય. એક નંબર વ્યૂ છે બોસ. આપણે નજીક જઈશું અને મસ્ત ફોટો વિડીયો લઈશું.